મહેસાણાના કડીમાં મધરાતે ગૌ તસ્કરી થઈ, જ્યાં મધરાતે અજાણ્યા શખ્સો કારમાં ગાયના વાછરડા ઉઠાવી ગયા। અજાણ્યા શખ્સો દ્વારા ગૌ તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કડીમાં ભીમનાથ મહાદેવ નજીક મોલ સામે આ ઘટના બની। શું ગૌ તસ્કરોને પોલીસનો ડર નથી? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। ખુલ્લેઆમ ગૌ તસ્કરીની ઘટનાથી હવે ગૌ રક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ, શું છે આ સમગ્ર ઘટના અને કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? જે સમગ્ર ઘટના મહેસાણાના કડીના ભીમનાથ મહાદેવ નજીક મોલ આવે છે તેની સામે બનેલી ઘટના છે। વહેલી સવારે 4 વાગે કેટલાક ગૌ તસ્કરો કે જેઓ સ્કોર્પિયો લઈને આવે છે અને રોડ પર જે ફરતા વાછરડા છે તેમને સ્કોર્પિયોના પાછળના દરવાજો ખોલી અંદર નાખી દે છે અને બળજબરીથી આ જે સમગ્ર વાછરડાને લઈ જાય છે, ઉઠાવી જાય છે। સમગ્ર મામલો જે છે સીસીટીવીમાં કેદ થયો હતો। સમગ્ર મામલે હજુ સુધી જાણવા મુજબ કોઈ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ ચોક્કસ રીતે આ સીસીટીવીના આધારે અને આ ઘટનાના આધારે પોલીસે ચોક્કસ તપાસ કરવી જોઈએ અને જે બેફામ બનેલા તત્વો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ આખા દ્રશ્યો કેદ થયા કે જેમાં ગૌ તસ્કરી થઈ રહી છે અને તેને લઈને ગૌ પ્રેમીઓમાં રોષ છે અને આ જ મામલે કડક કાર્યવાહીની તેમની માંગ।